નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. અહીંયા કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. અને સૌથી મહત્ત્વની વાત કે ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે એઝ એ ન્યૂ બિગનર, બરાબર. અને છતાં પણ જો તમે કરવા માગતા હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું. સૌથી પહેલાં જોઈ લઈએ રિવિઝન, કેમ કે રિવિઝન છે ને એ મહત્ત્વનો પાર્ટ છે ભાઈ. અને ત્યાર પછી જોઈએ આપણે આવતીકાલ માટે સેન્સેક્સના 2 પ્રીમિયમ અને નિફ્ટીના 2 પ્રીમિયમ. હવે ગઈકાલના વિડીયોની અંદર આપણે એક એવી ચર્ચા કરી હતી કે ભાઈ માર્કેટ 25,532ની ઉપર નીકળશે તો 627ના દર્શન થઈ શકે, બરાબર. અને આ એરિયામાંથી ક્યાંય જો શૂટિંગ સ્ટાર કેન્ડલ મળે અથવા તો આ એરિયામાંથી શૂટિંગ સ્ટાર કેન્ડલ મળે તો આપણે એક શોર્ટની પોઝિશન બનાવી શકીએ. પણ ગઈકાલના વિડીયોની અંદર એક કન્ફ્યુઝન મેં કીધું હતું કે ભાઈ માર્કેટની અંદર સ્પોટ અને પ્રીમિયમ કંઈક અલગ રિએક્ટ કરે છે, જે આજે આપણે જોવા મળ્યું. આપણા જે સ્પોટના ટાર્ગેટ હતા બંને એ એચીવ થયા, જ્યારે પ્રીમિયમના ટાર્ગેટ એચીવ થયા નહીં. મતલબ કે પ્રીમિયમ જે ઇન્ક્રીઝ થવા જોઈએ એ આપણે જોવા મળ્યું નહીં. પણ મોસ્ટ ઓફ આપણા પ્રેડિક્શન મુજબ આપણે સરસ મજાના 2 ટ્રેડ મળ્યા, બરાબર. આપણે નજર નાખીએ તો અહીંયાથી એક સરસ મજાની રિજેક્શન કેન્ડલ આવી અને એના પછી લાસ્ટમાં જ્યારે આ બોક્સની અંદર માર્કેટ એન્ટર થયું ફર્સ્ટ 15 મિનિટમાં, અને એમાં લાસ્ટ આ જે કેન્ડલ બની ને અહીંયાથી શાર્પ ફોલ આવ્યો અને લગભગ આપણું જે લેવલ હતું 25,432 ત્યાં સુધી ડાયરેક્ટ માર્કેટ જોવા મળ્યું. અને એ જ એરિયામાંથી માર્કેટ લગભગ 1-1.5 કલાકની આજુબાજુ આ એરિયામાં સસ્ટેન થયું માર્કેટ, બરાબર. તો હંમેશા લેવલ છે ને એ મહત્ત્વની વસ્તુ છે. આ મિડલ લેવલ જે મેં તમને આપ્યું હતું એ પણ સિંગલ લાઇન ડ્રો કરી હતી, મતલબ કે આટલું મહત્ત્વનું છે નહીં, બરાબર. જ્યારે આવી આછી લાઈન હોય ને ત્યારે સમજવાનું કે આનું નક્કી નહીં કે ભાઈ આ સપોર્ટ કે રેઝિસ્ટન્સ ફેસ કરશે કે નહીં, બરાબર. તો સૌથી પહેલાં જોઈ લઈએ આપણે પ્રીમિયમ કે ભાઈ પ્રીમિયમની અંદર આપણે શું જોવા મળ્યું. હવે પ્રીમિયમની અંદર આપણે ક્લીન ચર્ચા થઈ હતી કોલના પ્રીમિયમમાં કે ભાઈ 89ની ઉપર એક 5 મિનિટની પણ કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી આપણે 89એ મળે અથવા તો આ ક્લોઝિંગે મળે, બરાબર. તો અહીંયાથી આપણે ડીપથી એન્ટ્રી કરશું. પણ ઓપન જ 89ની ઉપર થયું છે. પહેલી 15 મિનિટની કેન્ડલ 110એ ક્લોઝ થઈ છે. તો થોડું ઘણું કોમન સેન્સ આપણે હોવું જોઈએ કે હવે આ પ્રીમિયમ કમસે કમ અહીંયા સુધી તો નહીં આવે. હા, આપણે રાહ જોઈએ કે ભાઈ આ એરિયામાં ક્યાંક મળે. પણ આ એરિયામાં લગભગ 2 કે 3 દિવસ પહેલાં જ આ રીતનું એક સેટઅપ બન્યું હતું, ત્યારે મેં સમજાવ્યું હતું કે ભાઈ આ એરિયામાં 2 કેન્ડલ હોલ્ડ મારી છે, ત્રીજી કેન્ડલે લિક્વિડિટી સ્વીપ કરી છે અને ઉપર જઈને ક્લોઝ કરી છે. 5-7 પોઈન્ટનો એસએલ આવે છે તો એટેમ્પ મારવો પડે. અને ફર્સ્ટ ટાર્ગેટ આપણો ડે હાઈ અને બીજો ટાર્ગેટ આપણો જે લેવલ છે તે. અને ગઈકાલના વિડીયોની અંદર ક્લીન કીધું હતું કે ભાઈ 122ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ થવા દેજો, પછી જ આપણે સેકન્ડ ટાઈમ અપસાઇડનું વિચારશું, બરાબર. મોમેન્ટમમાં જેટલું મળે એટલું લઈ લેજો, બરાબર. આ ટોપ ઉપર ડાયરેક્ટ એમને બેસી રહેવાનો મતલબ છે નહીં. માર્કેટ ફરી પુલબેક મારશે અને અહીંયાથી એક સરસ મજાની કદાચ 100એ પણ એન્ટ્રી થઈ હોય ને તો 140 સુધી મોમેન્ટમમાં આ ટ્રેડ મળ્યો તો 40 પોઈન્ટ ઓછા કહેવાય નહીં. બીજી એક વસ્તુ કે આ જગ્યા ઉપર ફરી પાછું અહીંયા આ જે એરિયા હતો એ જગ્યા ઉપર હોલ્ડ કર્યું, અહીંયા લિક્વિડિટી સ્વીપ કરી, એક સરસ મજાની પિનબાર મતલબ કે હેમર કેન્ડલ બનાવી તો અહીંયાથી એન્ટ્રી બનતી હતી. અહીંયાથી આપણે લગભગ ઓછામાં ઓછા 8-10 પોઈન્ટ કે 15 પોઈન્ટનો 10-12 પોઈન્ટનો પ્રોફિટ પણ મળતો હતો, બરાબર. પણ
ધારી લ્યો કે તમે અહીંથી ડીપથી એન્ટ્રી કરી હોય તો અહીં 5-7 પોઈન્ટનો એસએલ પણ ગયો હશે ઘણા મિત્રોનો, બરાબર. તો એ વેલિડ એસએલ છે ભાઈ, લઈ લ્યો શાંતિથી, બરાબર. ત્યાં સુધી અહીંયા કોઈ પણ જાતનું સેટઅપ બન્યું નહોતું જ્યાં સુધી આ એસએલ ગયો છે. અને આ જ્યારે એસએલ ગયો ને ત્યારે એની આ રેન્જ જે હતી ને રેન્જ એનો બ્રેકઆઉટ કર્યો હતો, બરાબર. અહીંયા આ ચાર્ટને તમે થોડો વાઇડ કરશો તો દેખાશે જે આ કેન્ડલ બનીને એ આ રેન્જની ઉપર ક્લોઝ આપી હતી અને એ પછી સરસ મજાની એક પિન બાર કેન્ડલ અહીંયા જોવા મળી, દેખાય છે, બરાબર. અને અહીંયાથી માર્કેટ બ્લાસ્ટ થઈ ગયું અને આ પ્રીમિયમમાં આપણે આ એરિયો ડિસાઇડ કર્યો તો કે ભાઈ કદાચ 53 સપોર્ટ ન લઈને તો જો 25ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો 53 સુધીના ટાર્ગેટ મળી શકે. મેં આટલા બધા તો નહોતા કીધા, આના પછીનો નેક્સ્ટ ટાર્ગેટ 85નો આપ્યો હતો, પણ ફર્સ્ટ ટાર્ગેટ 53, મતલબ કે 2x પણ થઈ શકે, બરાબર. આટલું શ્યોરલી કીધું હતું એમ કે જો આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય ને તો અહીંયાથી એન્ટ્રી બની શકે ને અહીંયાથી 2x થઈ શકે. 30-31ની આજુબાજુ આ પ્રીમિયમ 2 કલાક રહ્યું, બરાબર. 2-5 મિનિટનો ટાઈમ નથી આપ્યો, 2 કલાકનો સમય આપ્યો છે તમને આમાં એન્ટ્રી લેવા માટેનો. અને ખાસ આ જગ્યાએ તો એન્ટ્રી બનતી હતી, બરાબર. અને અહીંયાથી શાર્પ મૂવમેન્ટ 60 સુધી, 30 થી 60 એટલે 2x, બરાબર. તો આ મૂવમેન્ટ કેટલા મિત્રો કેપ્ચર કરી શક્યા છે મને કોમેન્ટમાં જણાવજો. કેમ કે જે મિત્રો 2-3 મહિનાથી આપણો વિડીયો જોતા હશે, બરાબર, એ આ મૂવમેન્ટ 110% કેપ્ચર કરી શક્યા હશે, બરાબર. તો કોમેન્ટમાં જણાવજો કે ભાઈ આમાંથી બંનેમાંથી કઈ મૂવમેન્ટ તમે કેપ્ચર કરી છે ને કેટલા મિત્રોએ એસએલ આપ્યો છે. સેમ વસ્તુ સેન્સેક્સના 2 પ્રીમિયમ આપણે આપ્યા હતા, બરાબર. એની અંદર પણ 477થી લગભગ 700, આ પ્રીમિયમ 477થી 700 સરસ મજાનો એક પુલબેક ઉપર ટ્રેડ મળ્યો, બરાબર. અને આ પ્રીમિયમમાં જો તમે ડીપથી અહીંયાથી એન્ટ્રી કરી હોય તો લગભગ 50થી 225નો હાઈ છે. આમાંથી કદાચ 50 પોઈન્ટ પણ લેવા પહોંચ્યા હોય ને તો એ બહુ સારી વસ્તુ છે. પણ આ નોલેજ હોય તો આ ટ્રેડ પકડી શકાય સેન્સેક્સનો. નિફ્ટીનો ટ્રેડ તો આપણો લેવલ ઉપર હતો, પણ આની અંદર કોઈ લેવલ હતા નહીં. લેવલ આપણું હતું 92 અને 92ની ઉપર નીકળ્યા પછી પણ આ પ્રીમિયમ 187 સુધી પરફેક્ટ ગયું છે, બરાબર. તો સેન્સેક્સના કોઈ મિત્રોએ ટ્રેડ પંચ કર્યો હોય તો કોમેન્ટ કરજો. બીજી એક ખાસ વાત, ઇન્સ્ટાગ્રામની અંદર એક મિત્રની એક નેગેટિવ કોમેન્ટ હતી, બરાબર, કે સાહેબ તમે લાઈવ માર્કેટની અંદર એકાદ ટ્રેડ લઈને બતાવો ને તો ખબર પડે. હવે જો ભાઈ, મારું કામ તમને લેવલ સજેસ્ટ કરવાનું છે, નહીં કે શો ઓફ કરવાનું. બીજી વાત, શો ઓફ કરવો તો ક્યારનો શો ઓફ કરી દીધો હોત, બરાબર. અને ત્રીજી વાત, એ મિત્રએ થોડા અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો હતો, તો એ મિત્રને હું જણાવીશ કે ભાઈ તમને જે આવડે છે ને એ તો નજીવું છે એમ, બરાબર. તમારા કરતાં 10 ગણું મને આવડે છે. ક્યારેક 98-252 18-065 વધારે સુરવીરતા દાખવવી હોય તો આ નંબર ઉપર કોલ કરી લેજો, બરાબર. એટલે જો સમજદાર હશો તો સમજી જશો, બાકી આ નંબર આપેલા છે, કોલ કરી લેજો, બરાબર. એટલે સમજાવી દઈશ. બીજી વાત, જે મિત્રોને મારું એનાલિસિસ યોગ્ય નથી લાગતું એ મિત્રો, હજી કહું છું, કોઈને કંકોત્રી લખતો નથી, બરાબર. કોઈને પણ કંકોત્રી નથી લખતો. અનફોલો અને અનસબસ્ક્રાઈબનું ઓપ્શન આવે છે, પ્રેમથી નીકળી જાઓ, બરાબર. જે લોકોને એમ લાગે છે કે ભાઈ સાહેબના વિડીયોથી મને કંઈક સારું એવું શીખવા મળે છે, બરાબર, હું કંઈક સારું એવું કમાઉં છું, તો જ રહેવાય, બાકી રહેવાનું જ નહીં, બરાબર. આપણે કોઈ એવા સબસ્ક્રાઈબર કે ફોલોવરની જરૂર નથી, બરાબર. કે તમે કોઈ ક્યારે એવું સાંભળ્યું નહીં હોય કે ભાઈ ફોલો કરજો કે સબસ્ક્રાઈબ કરજો, બરાબર. હા, એવું કીધું હશે કે ભાઈ કમસે કમ જોવો છો તો તમે કોમેન્ટ કરજો, એટલે જેથી કરીને મને ખ્યાલ પડે કે તમે શું કરો છો, બરાબર. હું જે નોલેજ
આપું છું અથવા તો તમારી પાછળ જે 3-4 કલાક બગાડું છું, બરાબર, તો એનું કંઈ રિએક્શન મળે છે કે કેમ, એ માટે. અને જે મિત્રો ખરેખર ઓવર ટ્રેડિંગ કરે છે એના સુધી આ વિડીયો પહોંચે, બરાબર. બાકી આપણે કોઈ ફોલોવરની જરૂર નથી, કોઈ સબસ્ક્રાઈબરની જરૂર નથી, બરાબર. એટલે જ આપણે આપણી ચેનલને મોનિટાઈઝ નથી કરી, બરાબર. તો આશા રાખું છું કે આવો કોઈને વેમ હોય તો પ્રેમથી કાઢી જ નાખજો, બરાબર. સ્ટાર્ટ કરીએ નિફ્ટી એનાલિસિસ. અને બીજી વસ્તુ, હું કોઈ જાતની કોલ ટિપ્સ આપતો નથી, માત્ર ને માત્ર મારો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરું છું, બરાબર. તમે પ્રોફિટ કરો છો એ પણ તમારો છે, લોસ કરો છો એ પણ તમારો છે, બરાબર. એટલે તમારા રિસ્કને મેનેજ કરી અને પછી કોઈ ટ્રેડ કરજો, બરાબર. એવો કોઈ મેસેજ મને ના કરતા સાહેબ તમારા કારણે પ્રોફિટ થયો છે કે તમારા કારણે લોસ થયો છે. જે કંઈ પણ થયું છે એ તમારા એફર્ટને કારણે થયું છે, બરાબર. હું માત્ર તમને ગાઈડ કરું છું, ઠીક છે. હવે જોઈ લઈએ નિફ્ટીનું આવતીકાલ શું થઈ શકે. 25,518, બરાબર, આ માર્કેટ માટે રેઝિસ્ટન્સ છે. જો આની ઉપર નીકળું તો 25,635 આના દરવાજા ઓપન, બરાબર. આટલું ક્લિયર. ડાઉન સાઇડ માટે 25,426 થી નીચે જશે. ધારી લ્યો કે આ એરિયામાં ટોપ ઉપરથી ક્યાંક રિજેક્શન મળે અને સેલ કરવાનો મોકો મળે તો ક્યાં સુધી કરી શકાય? 25,349. આની નીચે 156ના દરવાજા ઓપન થઈ જશે, 244 અને 156, પણ આની નીચે જાય તો જ, નહીતર નહીં, બરાબર. આ ક્લિયર રાખજો. 349 માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટ છે, બરાબર. 349 બ્રેક થશે તો મને નથી લાગતું કે માર્કેટ ફરી અપસાઇડ આવી શકે, બરાબર. રીઝન એ છે કે આ લેવલ 3 વખત ટેસ્ટ થઈ ગયું છે, બરાબર. તો હવે જો આ એરિયાને બ્રેક કર્યું તો પછી આ દરવાજા ઓપન થઈ જશે, બરાબર. પણ આ એરિયામાંથી બાઉન્સ બેક કરી ગયું, આ લેવલ બ્રેક કર્યું તો ફરી પાછું 518 આવી શકે અને એનાથી ઉપર 600નું લેવલ જોવા મળી શકે. યાદ રાખજો, સ્ક્રીનશોટ મારી લેજો. આપણે વધારે ઇન્ડેક્સ ઉપર નજર નહીં રાખીએ, કેમ કે આપણે જે કંઈ પણ જોવાનું છે એ પ્રીમિયમમાં સમજવાનું છે. પ્રીમિયમ છે નિફ્ટીનું 25,600નો સી, બરાબર. અને પુટ છે 25,300નો પી, બરાબર. હવે કોલની અંદર શું થઈ શકે? હવે ભાઈ જ્યાં સુધી આ પ્રીમિયમ 1088 એટલે કે 108ની નીચે છે ત્યાં સુધી નેગેટિવ જ છે. આ મગજમાં ક્લિયર કરી લેવું, બરાબર. 108ની નીચે જ્યાં સુધી આ પ્રીમિયમ છે ત્યાં સુધી એની જગ્યા મારા મત મુજબ 55ની નિયર બાય છે. હવે નિયર બાયનો નિયમ એવો છે કે 50થી લઈ અને 56, 57, 58 આ 10 પોઈન્ટના ગાળામાં ક્યાંય પણ રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળે, જેવું આજે આ પ્રીમિયમમાં થયું હતું, બરાબર. તો આવું થાય તો આપણે વિચારશું, નહીતર વિચારવાની કોઈ જરૂર છે નહીં, બરાબર. તો આપણા માટે એક બેસ્ટ ટ્રેડ કે 108ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી તમને ડીપ મળે ક્યાં? તો કે 101 અથવા તો આ 85થી 101ની વચ્ચે ક્યાંય પણ, બરાબર. અને અહીંયા સપોર્ટ લેતું દેખાય આના પર ક્લોઝિંગ આવીને આ મિડલ એરિયામાં ક્યાંય પણ, તો અહીંયાથી એન્ટ્રી બની શકે એઝ પર માય નોલેજ, બરાબર. અને 108ને બ્રેક કરે ને તો 142ના ટાર્ગેટ મળી શકે, બરાબર. અને આનાથી ઉપર જશે તો 165 અને 184, 165 એન્ડ 184, બરાબર. આ 3 ટાર્ગેટ માટે સ્ટેપ બાય સ્ટેપ જઈ શકીએ, બરાબર. પણ કન્ડિશન એ છે કે 108ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવવું જોઈએ. બીજી વાત, જો આ અહીંયાથી ઉપર જશે તો મારા મત મુજબ 160-65 સુધી જાય અને આની અંદર આ બે જ પોસિબિલિટી છે. થર્ડ પોસિબિલિટી કોઈ છે નહીં. એક તો 108ની ઉપર ક્લોઝ કરે અને ફરી ડીપ આવે તો, અને બીજું અહીંયા 55ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો. ત્રીજી કોઈ પોસિબિલિટી કોલના પ્રીમિયમમાં છે નહીં. બીજે ક્યાંય વચ્ચે હાથ નાખવાની જરૂર નથી. ટ્રેડ જતો રહે તો જવા દેવાનો.
પણ ધારી લ્યો કે આ ઉપર જાય આ એરિયામાં અને આ પ્રીમિયમ પુટનું 40ની આજુબાજુ સપોર્ટ લે અથવા તો આ લેવલ બ્રેક કરે ને ફરી અહીંયા ઉપર નીકળે તો આની અંદર પાવર આવશે ભાઈ. અને અહીંયાથી ફર્સ્ટ ટાર્ગેટ આપણો આ ક્લોઝિંગ 71, સેકન્ડ ટાર્ગેટ આપણો આ 100, મતલબ કે 107, બરાબર. અને એનાથી ઉપર જાય તો 135 સુધીના ટાર્ગેટ મળી શકે ને એક સારામાં સારો જેકપોટ ટ્રેડ મળી શકે. આ મગજમાં ક્લિયર રાખજો, બરાબર. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાણી હશે. આમાં 2 સેટઅપ છે અને એક સેકન્ડ સેટઅપ આનું કે મોર્નિંગમાં જ જો એક 15 મિનિટની કેન્ડલ 76ની ઉપર ક્લોઝ કરી જાય, ક્યાં અહીંયા, બરાબર, તો ફર્સ્ટ ટાર્ગેટ 107, બરાબર. કેટલો? 107, એ પણ મોમેન્ટમમાં. 107થી ઉપર ગમે એટલું મોમેન્ટમમાં જાય તો એ લઈ શકાય. પણ ફરી જો પાછું એ પ્રીમિયમ 107ની ઉપર જ્યાં સુધી છે ને, ધારી લ્યો કે અહીંયાથી આમ નીકળું અને 107ની ઉપર નીકળી ગયું, તમે મોમેન્ટમમાં બેઠા છો, બરાબર, તો વન વેમાં એક વખત લઈ લેવાનું. પણ ફરી પાછું એ આવીને 107એ સપોર્ટ લેતું દેખાય તો ફરી એન્ટ્રી કરી શકાય. પણ એ રિસ્કી એન્ટ્રી છે, યાદ રાખજો, ડાઉન સાઇડ માટે. પણ જ્યાં સુધી 107ની ઉપર રહેશે ને ત્યાં સુધી આ પ્રીમિયમ પોઝિટિવ રહેશે. 107ની નીચે ગયું તો ફરી પાછી જગ્યા આ છે, યાદ રાખજો, બરાબર. એટલે અહીંયાથી જો તમે એન્ટ્રી કરો ને તો એ મોમેન્ટમ એન્ટ્રી હશે. એટલે મોમેન્ટમમાં જેટલું પણ મળે, મતલબ કે વન વેની અંદર જેટલું મળે તેટલું લઈ લેવાનું. અને 107ની ઉપર જો સસ્ટેન થતું દેખાય તો ફરી એના રિટેસ્ટ ઉપર આપણે એન્ટ્રી કરી શકીએ. પહેલો ટાર્ગેટ 135, બીજો 171 અને એનાથી ઉપર નીકળે 201, કેમ કે તો પછી ઉપરના ટાર્ગેટ ઓપન છે, બરાબર. તો આ 2 કન્ડિશન છે. આ બને તો આપણે ટ્રેડ કરવાના, ન બને તો નહીં કરવાના, બરાબર. આપણે કોઈ એવી ઉતાવળ છે નહીં. હવે સેન્સેક્સની એક્સપાયરી છે આવતીકાલે, તો એની અંદર સમજી લઈએ કે ભાઈ બેસ્ટ 00 આપણે ક્યાં જોવા મળી શકે. જો મોર્નિંગમાં 317ની ઉપર આ પ્રીમિયમ નીકળી ગયું, પ્રીમિયમ છે 82,300નો CE અને 82,300નો PE, બરાબર. હવે આની અંદર શું થઈ શકે બેયમાં? તો કે જો આ પ્રીમિયમ 317ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી આવે અને ફરી તમને 260ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય, બરાબર, તો એન્ટ્રી કરી શકાય. હવે ઘણા મિત્રોને પ્રશ્ન એવો થાય કે 317 સાહેબ આ 400ની આજુબાજુ જઈને ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરે તો શું કરવાનું? તો ભાઈ તો એ પછી અહીંયા 260 ના આવે તો પછી એ 317ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. અને અહીંયાથી પહેલો ટાર્ગેટ 457, બરાબર, અને એનાથી ઉપર નીકળે તો 577 સુધી જઈ શકે, બરાબર. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જો આ એરિયામાં ક્યાંય ડીપ મળી જાય, ક્યાં, ધારો કે આને આમ બ્રેક કર્યું ને ફરી આની ઉપર ક્લોઝ કર્યું, બરાબર, તો એક સરસ મજાનો પહેલો ટાર્ગેટ 317 અને 317ની ઉપર અહીંથી ધારો કે આમ ઉપર જાય ફરી આમ નીચે આવે તો ફરી આ ટાર્ગેટ માટે જઈ શકીએ, બરાબર. આનાથી વિશેષ કંઈ છે નહીં કોલના પ્રીમિયમમાં. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. તો પુટના પ્રીમિયમ માટે 82,300ના પુટમાં શું થઈ શકે? તો કે ભાઈ જે આ પ્રીમિયમ છે એ 280ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી આવે અને ફરી ડીપ આવે તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 385 અને એનાથી ઉપર જાય તો જ 509ના ટાર્ગેટ માટે જઈ શકાય, પણ એ રિસ્કી છે, યાદ રાખજો, બરાબર. એક બેસ્ટ એન્ટ્રી ક્યાં બની શકે કે ભાઈ આ મોર્નિંગમાં આ પ્રીમિયમ અહીંથી આમ ઉપર જાય, બરાબર, અને આ પ્રીમિયમ અહીંયા આવે ક્યાં, 75થી લઈ અને 100ની આજુબાજુ ક્યાંય પણ, અને અહીંયા ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય. અને 148 બ્રેક કરી દઈને તો 258 અને 385ના ટાર્ગેટ માટે જઈ શકાય. તો એક બ્લાસ્ટ 00 અહીંયા બની શકે, બરાબર. તો બંને પ્રીમિયમમાં બે પોસિબિલિટી છે, બરાબર. અને આ રીતના મળે તો કરવાનું છે, ન મળે તો નથી કરવાનું.
તો આશા રાખું છું કે તમને આ આવતીકાલના ટ્રેડિંગ સેશનમાં ઉપયોગી થશે. તો વધુમાં વધુ મિત્રો સુધી આ વિડીયો શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.